નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 12.1 માટે જે સૂત્રો જરૂરી હતા એ બધી થિયરી આપણે પૂરી કરી. આજે આપણે સ્વાધ્યાય 12.1ની વાત કરીએ તો પહેલા પ્રશ્નમાં બે વર્તુળની ત્રિજ્યા આપેલી છે. એક વર્તુળની ત્રિજ્યા 19 સેમી છે અને બીજાની 9 સેમી છે. એટલે R1 બરાબર 19 સેમી અને R2 બરાબર 9 સેમી. હવે એવું કીધેલું છે રકમની અંદર કે જે વર્તુળનો પરિઘ આ બંને વર્તુળના પરિઘના સરવાળા બરાબર હોય તેની ત્રિજ્યા શોધો. એટલે કે મોટા વર્તુળનો પરિઘ છે ને એ આ બંને વર્તુળના પરિઘના સરવાળા બરાબર છે. તો પહેલા વર્તુળનો જે પરિઘ છે એનું સૂત્ર આપણે 2πr થશે. બીજા વર્તુળના પરિઘનું સૂત્ર પણ 2πr થશે અને મોટા વર્તુળના પરિઘનું સૂત્ર એ 2πr જ થાય. ખાલી બધામાં બદલાઈશું ત્રિજ્યાઓ. એટલે એકમાં મેં કેપિટલ R લખ્યું, એકમાં સ્મોલ r1 ને એકમાં સ્મોલ r2. આમાં 2π કોમન આવે એટલે R1 પ્લસ R2. અહીંયા 2π ઉડી જાય એટલે R બરાબર શું આવી ગયું? R1 પ્લસ R2. તો તમે આવું પણ યાદ રાખી શકો કે બે વર્તુળના પરિઘનો સરવાળો ત્રીજા વર્તુળ બરાબર હોય તો એની ત્રિજ્યા બાકીના બેના સરવાળા બરાબર થાય છે. તો R1 છે 19 છે અને R2 9 છે. તો R બરાબર 28 સેન્ટીમીટર. R બરાબર 28 સેન્ટીમીટર. હવે બીજો પ્રશ્ન, એની અંદર સેમ જ રીતે બે ત્રિજ્યા આપી છે 8 સેમી અને 6 સેમી. એટલે R1 બરાબર 8 સેમી, R2 બરાબર 6 સેમી. એવું કીધું છે કે મોટા વર્તુળનું જે ક્ષેત્રફળ છે એ બાકીના બે વર્તુળના ક્ષેત્રફળના સરવાળા બરાબર છે. એટલે પ્રથમ વર્તુળનું ક્ષેત્રફળ પ્લસ બીજા વર્તુળનું ક્ષેત્રફળ. તો જે મોટા વર્તુળનું ક્ષેત્રફળ છે એ πr², આનું થશે πr1², આનું થશે πr2². તો πr² બરાબર π કોમન, R1² પ્લસ R2² π ઉડી જાય. R1² એટલે 8નો વર્ગ 64, R2² એટલે 6નો વર્ગ 36, બેનો સરવાળો થાય 100. તો R² બરાબર 100. તો R 10 સેન્ટીમીટર. બરાબર. ફરીથી એક ત્રિજ્યા 8 સેમી, બીજી 6 સેમી. વર્તુળનું ક્ષેત્રફળ બેના સરવાળા બરાબર એટલે πr² બરાબર πr1² પ્લસ πr2². π કોમન, π ઉડી જાય, કિંમત મૂકી દીધી એટલે R 10 સેન્ટીમીટર આવી ગયું. ત્રીજો પ્રશ્ન જે છે ધ્યાનથી સમજીશું બધા. ત્રીજા પ્રશ્નની અંદર વર્તુળ આપેલા છે બરાબર. એમાં સૌથી પહેલા રકમની અંદર એવું કીધું છે કે સોનેરી વર્તુળ છે બરાબર. ચોપડીમાં રકમ ધ્યાનથી આપણે જોતા જઈશું તો એમાં એવું કીધું છે કે સૌથી પહેલા અંદરનું જે વર્તુળ છે એ સોનેરી વર્તુળ છે. એની ત્રિજ્યા એટલે આ વર્તુળ છે ને પહેલું એ સોનેરી છે બરાબર. તો સોનેરી વર્તુળ જે છે એની વાત આપણે કરીએ તો સોનેરી વર્તુળની ત્રિજ્યા જે છે એ રકમની અંદર 10.5 સેન્ટીમીટર એટલે વ્યાસ આપ્યો છે રકમમાં તો 21 સેમી. તો ત્રિજ્યા 10.5 અથવા 21/2 સેમી થાય. તો આપણે આ જે સોનેરી વર્તુળ છે એનું ક્ષેત્રફળ મારે શોધવું સોનેરી ભાગનું. તો સોનેરી ભાગનું ક્ષેત્રફળ બરાબર શું થાય સૂત્ર? તો કે πr². પાઈ જે છે એ રકમમાં નથી આપ્યો એટલે 22/7. ત્રિજ્યા તો કે 21/2, 21/2. 7 * 21, 11 * 22, 11 * 63, અને 63 ગુણ્યા આપણે 21 કરો બરાબર. એ ગુણાકાર કરીએ તો સોનેરી પ્રદેશ જે છે એનું ક્ષેત્રફળ આપણને મળી જાય 33 ગુણ્યા 21/2 એટલે 693/2. 693/2 કરીએ 3 દુ 6, 4 દુ 8, 6 દુ 12 એટલે 346.5 સેન્ટીમીટર સ્ક્વેર આવી ગયું. હવે આપણે આ જે બીજું વર્તુળ છે એ છે લાલ. તો આ જે ત્રિજ્યા છે 10.5 છે અને આ દરેકમાં બે વર્તુળ વચ્ચેની જગ્યા છે એ પણ 10.5 છે એવું રકમમાં આપેલું છે. તો લાલ વર્તુળની વાત કરીએ. લાલ બરાબર. તો એની ત્રિજ્યા તો કે પહેલી સોનેરીની 10.5 હતી ત્રિજ્યા, એમાં આ બે વચ્ચેનો જે ગેપ છે એ 10.5 છે એટલે આવું થાય
કે આ 10.5 ને આ 10.5 એટલે 2 વાર 10.5 ભેગા કરો એટલે 21 સેમી લાલ વર્તુળ માટે થઈ જાય. હવે મારે લાલ ભાગ જ જોતો જ ખાલી આ રેખાંકિત ભાગ, તો એ જોતો હોય તો પહેલાં લાલ વર્તુળનું શોધવાનું, એમાંથી સોનેરી વર્તુળનું બાદ કરવાનું. સોનેરી વર્તુળ તો આપણે શોધ્યું જ છે એટલે લાલ વર્તુળનું જ શોધવાનું. તો લાલ વર્તુળનું ક્ષેત્રફળ, તો એનું સૂત્ર થશે આપણે પાઈ આર સ્ક્વેર. પાઈ છે એ 22/7, આર 21 ગુણ્યા 21, બરાબર. પાઈની કિંમત 22/7 છે, અને પહેલાં થશે 21 ગુણ્યા 21 એટલે 21 ગુણ્યા 21 441. ને 22 વડે આપણે ગુણી દેવાના, અને આપણે એને 7 વડે છે એ શું કરવાના છે, ભાગાકાર કરવાનો છે. તો એ 7 તરી 21 કરી દો તો એ ચાલશે. 22 તરી 66, 66 ગુણ્યા 21 કરી નાખો એટલે આવશે 1386 સેન્ટીમીટર. ગુણાકાર કરીને 7 વડે ભાગો તો એ ચાલે, 7 તરી 21 કરો તો એ ચાલે, એટલે 1386 સેન્ટીમીટર સ્ક્વેર. આ લાલ વર્તુળનું ક્ષેત્ર એટલે મોટા વર્તુળનું આવ્યું. તો હવે લાલ ભાગનું જોતું હોય તો લાલ ભાગનું ક્ષેત્રફળ, તો લાલવાળા મોટા વર્તુળનું 1386 આવ્યું, એમાંથી આ 346.5 એ શું કરવાના છે, માઇનસ કરવાના છે. એટલે 0 અહીંયા 5, 9 6 એટલે 9 આવશે, બરાબર. 7માંથી 4 જાય તો 3, 0 એટલે આટલું આવી ગયું. તો લાલ ભાગનું ક્ષેત્રફળ કેટલું આવ્યું, 1039.5 સેન્ટીમીટર સ્ક્વેર, અને સોનેરી ભાગનું આવી ગયું. હવે એવી રીતે ત્યારબાદ લાલ પછી ચોપડીમાં કીધું છે કે ભૂરું વર્તુળ. હવે આવી જ ગણતરી આપણે ભૂરા વર્તુળ માટે કરીએ. તો ભૂરું વર્તુળ, તો અહીંયા જુઓ 10.5 10.5 10.5 3 વાર આવશે. તો આની ત્રિજ્યા થાય 10.5 પ્લસ 10.5 પ્લસ 10.5 એટલે 31.5 સેન્ટીમીટર ત્રિજ્યા થાય. હવે આપણે એને ક્ષેત્રફળ શોધીએ ભૂરા વર્તુળનું આખાનું. તો સૂત્ર થાય પાઈ આર સ્ક્વેર. પાઈ જે છે એ 22/7, 315 ભાગ્યા 10, 315 ભાગ્યા 10, 7 ચોક 28, 7 પંચા 35, 11 દુ 22, 5 દુ 10, 9 પંચા 45, 99 ગુણ્યા 315 કરવાના અને 10 વડે ભાગવાના છે. 3118.5 સેન્ટીમીટર સ્ક્વેર આ ભૂરા વર્તુળનું ક્ષેત્રફળ આવી ગયું. તો ભૂરા વર્તુળનું આટલું આવ્યું. તો આ જે ત્રીજા વર્તુળ છે, આ મોટું ત્રીજું વર્તુળ જે છે, આ ત્રીજું, એમાંથી આ બીજા વર્તુળનું બાદ કરું તો મને આ સોનેરી ભાગ લાલ ભાગવાળું બાદ કરી દો, આ બીજું વર્તુળ આખું બાદ કરું ને ત્રીજામાંથી, તો આ મને ભૂરો ભાગ મળી જાય. તો એનું ક્ષેત્રફળ આપણે 1386 આવ્યું હતું. તો ભૂરા ભાગનું ક્ષેત્રફળ તો 3118.5 ને આપણે એમાંથી આપણે કેટલા બાદ કરવાના છે, 1386.0. તો અહીંયા 5, અહીંયા 2, અહીંયા 3, 9 ને 10માં 3 જાય એટલે 7, અને અહીંયા આવશે 2. તો આપણો જે જવાબ છે એ અહીંયા 2 આવશે એટલે 1732.5 સેન્ટીમીટર સ્ક્વેર આપણો જવાબ આવી ગયો. તો આ જે ક્ષેત્રફળ આવ્યું ને ભૂરા ભાગનું આવી ગયું. હવે આપણે આગળ વાત કરશું. તો ચોથું જે વર્તુળ છે એ કાળા રંગનું છે. આ ચોથું, તો કાળા રંગ માટે, બરાબર, કાળું વર્તુળ, તેની ત્રિજ્યા 10.5 કેટલી વાર આવશે, 4 વાર આવશે. એનો સરવાળો થાય 42 સેમી. વર્તુળનું ક્ષેત્રફળ, એનું સૂત્ર થાય પાઈ આર સ્ક્વેર. પાઈ જે છે એનું મૂલ્ય 22/7, આ ત્રિજ્યા આવી આપણે 42, તો 42 ગુણ્યા 42, 7 છંગ 42, 22 છંગ 132, અને 132 ગુણ્યા આપણે 42 કરશું એટલે ગુણાકાર જે છે 5544 સેન્ટીમીટર સ્ક્વેર આ કાળાવાળા વર્તુળનું આવી ગયું. હવે મારે કાળો ભાગ જોતો છે, બરાબર. તો કાળા ભાગનું ક્ષેત્રફળ, કાળા ભાગનું ક્ષેત્રફળ, તો આ જે વર્તુળનું આવ્યું મોટા વર્તુળનું 5544, બરાબર, એમાંથી આગળ જે આવ્યું હતું આપણે પહેલાં કેટલું આવ્યું હતું, તો 3118.5. જો કેટલું આવ્યું હતું, 3118.5.
5 તો એ આપણે આમાંથી શું કરવાનું છે, બાદ કરવાનું છે. બરાબર. તો અહીંયા આ જે 55 44 છે એમાંથી 31 18.5 એટલે 50 બાદ કરવાના છે આપણે. બરાબર. તો 31 18.5 એમાંથી બાદ કરી દઈએ તો 24 25.50 સેન્ટીમીટર સ્ક્વેર. આ જે આવ્યું કાળા ભાગનું ક્ષેત્રફળ આવી ગયું. થઈ ગયું. હવે છેલ્લો ભાગ જે છે એ છે સફેદ. છેલ્લું વર્તુળ જે છે આપણું, બરાબર, એ છે કયું છે, સફેદ રંગનું વર્તુળ છે. બરાબર. તો એની વાત કરીએ આપણે, ધ્યાન આપજો બધા. તો સફેદમાં કેટલા વર્તુળ થાય? 1 2 3 4 ને 5. તો અહીંયા છેલ્લું વર્તુળ સફેદ, એની ત્રિજ્યા જોતી હોય તો 10.5 છે ને 5 વાર આવે. પાંચ વડે ગુણદો તોય ચાલે આ રીતે, એટલે 52.5 સેન્ટીમીટર થઈ જાય. હવે મારે એનું ક્ષેત્રફળ શોધવું છે. તો વર્તુળનું ક્ષેત્રફળ સૂત્ર થશે પાય r સ્ક્વેર, પાય 22/7, 525 ભાગ્યા 10, 525 ભાગ્યા 10, 70 70 49, 7 5 35, 11 દુ 22, 5 દુ 10, 15 5 75. તો 11 ગુણ્યા 15 ગુણ્યા 525 કરી અને 10 વડે આપણે એને ભાગી દેવાના છે. બરાબર. 11 ગુણ્યા 15 ગુણ્યા કેટલા કરવાના છે? 525 એટલે 86, અને પછી એક પોઈન્ટ કાપી દેવાનો, 86 62.5 સેન્ટીમીટર સ્ક્વેર. હવે મારે સફેદ ભાગનું જોતું છે ક્ષેત્રફળ. તો આ જે વર્તુળનું ક્ષેત્રફળ આવ્યું 86 62.50, એમાંથી આગળવાળા વર્તુળનું એટલે 55 44.00 શું કરવાનું? બાદ કરી દેવાનું. બાદ બાકી કરશો એટલે 31 18.50 સેમી સ્ક્વેર આવી ગયું. તો આ જે આવ્યું કોનું આવ્યું? સફેદ ભાગનું ક્ષેત્રફળ. એટલે ટૂંકમાં દર વખતે આ જ કરવાનું છે. મોટા વર્તુળમાંથી નાનું વર્તુળ, આગળનું વર્તુળ શું કરવાનું? બાદ કરતું જવાનું, ક્ષેત્રફળ મળી જાય. બરાબર. ધ્યાનથી દાખલો આખો સમજજો એટલે ખ્યાલ આવી જશે. બરાબર. આની ત્રિજ્યા 10.5, આની 10.5 પ્લસ 10.5, આમાં 3 ગુણ્યા 10.5, આમાં 4 ગુણ્યા 10.5, આમાં 5 ગુણ્યા. બરાબર. એટલે પહેલા વર્તુળનું પહેલાં શોધ નાખવાનું, બીજાનું શોધીને એમાંથી આ બાદ કરવાનું એટલે આ મળે, આનું શોધીને આ બાદ કરો એટલે એ મળે. એટલે દર વખતે આ રીતે બાદબાકી કરવાની છે. ચોથો પ્રશ્ન આ વર્ષે બોર્ડમાં આપણે પૂછવાનો નથી. પ્રશ્ન નંબર 5 છે કે જો વર્તુળની પરિમિતિ અને વર્તુળનું ક્ષેત્રફળ સમાન હોય તો વર્તુળની ત્રિજ્યા શોધો. 1 માર્ક માટેનો પ્રશ્ન છે. તો વર્તુળની પરિમિતિ બરાબર વર્તુળનું ક્ષેત્રફળ. તો વર્તુળનું પરિમિતિ એટલે પરિઘ, એનું સૂત્ર થાય 2πr. વર્તુળનું ક્ષેત્રફળ એટલે પાય r સ્ક્વેર, પાય પાય ઉડી જાય તો 2r બરાબર r ગુણ્યા r, r પણ ઉડી જાય તો r બરાબર આવી ગયું કેટલું? 2 સેમી. પરિઘ અને ક્ષેત્રફળ સરખા હતા એવી રીતે આપ્યું હતું રકમમાં. આવો એકવાર બોર્ડમાં એક્સ્ટ્રા પ્રશ્ન પૂછાયો હતો કે વર્તુળનો પરિઘ એ વર્તુળના ક્ષેત્રફળ કરતાં બમણો છે તો ત્રિજ્યા બરાબર ખાલી જગ્યા. તો જુઓ, વર્તુળનો પરિઘ બમણો છે, 2 ગુણ્યા વર્તુળનું ક્ષેત્રફળ. કોણ બમણું છે? પરિઘ. કોના કરતાં? ક્ષેત્રફળ કરતાં, એટલે 2 વડે ગુણે. તો પરિઘનું સૂત્ર થાય 2πr, વર્તુળનું ક્ષેત્રફળ થાય પાય r સ્ક્વેર. આ 2 ઉડી જાય, પાય પાય ઉડી જાય અને એક r ઉડી જાય. અહીંયા 1 વધ્યા અને અહીંયા r વધ્યા. તો આવી ગયો જવાબ r બરાબર 1 સેન્ટીમીટર. અહીંયા સ્વાધ્યાય 12.1 પૂરું થઈ ગયું. બરાબર. ધ્યાનથી વિડીયો સમજી અને દાખલા ગણવાના છે અને તૈયાર કરવાના છે.